તો બનાસકાંઠાના ધાનેરા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલી વધારી છે। વરસાદ બાદ અનેક ઘરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો પરેશાન બન્યા છે। વર્ષોથી ઉમિયાનગર વિસ્તારમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સત્તા બદલાય છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા બદલાતી નથી। સ્થાનિકોએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક પાણી નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી છે। અમે 22-23 વર્ષથી રહ્યા સાહેબ, આની આજ પરિસ્થિતિ છે। વરસાદ આવે એટલે આનો આજ, ઉનાળો આવે એટલે કે અમે કરી નોખશો, નગરપાલિકાવાળા આવે, બીજા આવે, અને આનો આજ છે પનિસી। વરસાદ આવે એટલે એક દાડો આવી અને કે આ પાણી કાઢી નાખ્યું, પણ નિકાલ કોઈ આવતો નથી। ઉમિયાનગરના આ પોચમા વોર્ડની સમસ્યા, ઉમિયાનગર પોચમા વોર્ડ આવે, એમાં લગભગ 10 થી 15 વર્ષથી આ સમસ્યા છે। કોંગ્રેસે આવે અને ભાજપે આવે, વોટ લેવા આવે ને ત્યારે મોટા મોટા વાયદા કરે કે અમે તમારા પાણીનો નિકાલ કરીશું, એમ કરીશું। જ્યારે પાણી ભરાય અને આ માણસોને રોધવા પહોંચવાની તકલીફ પડે, કોઈ બહાર જવાની વસ્તુ ન રહે અને ખાડા પડે, એમાં 2-3 જણાના પગ ભગાઈ જાય, આ છોકરા રમતા રમતા, બરાબર। એમાં અને કોઈ નિકાલ નથી, ખાલી વાયદા જ કરે કે અમે તમારે ગટર કરશું, એમ કરશું, કોઈ કરી શકતા હે નહીં। 5 વર્ષ આવે એટલે પાછા વોટ લઈ અને રવાના થઈ જાય અને પછી ભૂલી જાય, બોલાવા જાય એટલે કે અમે શું કરે, અમારે કે આગળથી તો જીસીબી લઈને ફરે રોડે રોડે, પણ 5મા વોર્ડમાં છેલ્લી ગલીમાં લગભગ 10 થી 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ખાટલા ફાટલા સબ આ બાટલા ફાટલા બધું તરે, પણ કોઈ વ્યવસ્થા હે નહીં કે એ તો થઈ જશે કરે, પણ કોઈ જવાબ હે નહીં।